कैम छो पब्लिक। तो आज हम करने वाले हैं ધોરણ 12 નું ચેપ્ટર નંબર 1 એમાં સ્વાધ્યાય 1.1 માં સવાલ નંબર 5। તો જોઈએ આપણી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં કયો સવાલ આપણને આપેલો છે। તો સવાલ કંઈક આવો આપેલો છે। આર પર વ્યાખ્યાયિત સંબંધ, આર એટલે વાસ્તવિક સંખ્યાઓના ગણ પર વ્યાખ્યાયિત છે સંબંધ એસ બરાબર એ બી, જ્યાં વિધેય શું છે કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું થવું જોઈએ, બી ક્યુબ થવું જોઈએ। એ સ્વવાચક થશે, સમિત થશે અથવા તો પરંપરિત સંબંધ થશે કે નહીં એ આપણે ચેક કરવાનું છે કે ત્રણેયમાંથી કયો સંબંધ અહીંયા સાચો થશે। બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સમાં આવો સવાલ પૂછાતો હોય છે। ચલો તો જોઈએ કે કઈ રીતે આને આપણે સાબિત કરીશું। વાસ્તવિક સંખ્યાઓના ગણ માટે આપ્યો છે, પરંતુ સૌથી પહેલા તો આપણે કયો સંબંધ સાબિત કરીશું, સ્વવાચક સંબંધ। સ્વવાચક સંબંધ હોય શું? તો સ્વ એટલે પોતે જ પોતાની જોડે સંબંધ હોય, કોઈ ઘટક લઈએ એનો પોતાની જ જોડે સંબંધ હોય। તો અહીંયા આપણે જો હવે આ ટાઈપનો કોઈ પણ સવાલ આવે ત્યારે એવા ઘણા ઉદાહરણ તમે વિચારી શકશો કે જે સાબિત થશે। જેમ કે તમે 1 લો તો 1 1 બિલોંગ્સ ટુ આર છે, તો એ ની જગ્યાએ 1, બી ની જગ્યાએ પણ 1 નો ક્યુબ, તો શું થઈ જશે 1 ઇઝ ઇક્વલ ટુ 1, તો સાચું થશે। બીજું ઉદાહરણ લો 1 2 બિલોંગ્સ ટુ આર, તો શું થશે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 નો ક્યુબ, તો હા 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8, સાચું જ છે। પરંતુ જ્યારે આવો સવાલ આવે ત્યારે એ કિંમતો નહીં વિચારવાની કે જે થતી હોય, એવી કિંમતો વિચારવાની કે જે ના થતી હોય, અને એવી કિંમત ના મળે તો જ તમે કહી શકો કે સ્વવાચક છે। પરંતુ જો મળી જાય તો એવું કહી શકાય કે સ્વવાચક નથી। તો હંમેશા આવો સવાલ આવે ત્યારે એવી કિંમત વિચારવાની કે જે વિધેય આપ્યો હોય એ સાબિત થતો ના હોય। ચલો આપણે અહીંયા જો 1/2 અને 1/2 લઈએ તો શું થાય, તો શું થશે એની જગ્યાએ 1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા શું થઈ જશે 1/2 નો ક્યુબ, એટલે કે શું આવશે 1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/8। આ વસ્તુ કેવી થઈ, ખોટી થઈ। કેમ ખોટી થઈ? કારણ કે 1/2 એ શું થશે 0.5 થશે, જ્યારે 1/8 એ શું થશે 0.125। આ વસ્તુ કેવી છે, ખોટી છે। 0.125 કેવા છે, 0.5 કરતા નાના છે, એટલા માટે અહીંયા સ્વવાચક સંબંધ આર માટે સાબિત થશે નહીં। સ્વવાચક શું કહે છે કે બધા જ માટે સાબિત થવો જોઈએ। આ હતો આપણે સ્વવાચક માટે અને આ હતો સમિત માટે। હવે જોઈએ કે સમિત માટે શું થશે। સમિત સંબંધનું એક ઉદાહરણ તો આપણે અહીંયા લીધું। સમિત તો ડાયરેક્ટ જ થશે। સમિત એટલે શું કે જો એનો સંબંધ બી જોડે હોય તો બી નો સંબંધ પણ એ જોડે થવો જોઈએ। જો અહીંયા આપણે ઉદાહરણ લીધું જ છે 1 2, તો એ જ ઉદાહરણ લઈએ કે 1 2 બિલોંગ્સ ટુ આર લઈએ તો 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 નો ક્યુબ, તો હા એ સાચું થશે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8, આ સાચું છે। પરંતુ એનું ઊંધું પણ સાચું હોવું જોઈએ, એટલે કે જો આપણે 2 1 લઈએ તો શું થશે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 નો ક્યુબ, શું થશે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1। આ વિધાન કેવું છે, ખોટું છે। 1 ની કિંમત કેવી છે, નાની છે 2 કરતા, તો આ વિધાન કેવું થયું, ખોટું થયું। એટલા માટે આપણે કહી શકીએ કે અહીંયા સમિતતાનો સંબંધ નહીં થાય। એ જ રીતે જોઈએ આપણે છેલ્લો પરંપરિતતાનો સંબંધ। પરંપરિતતાનો સંબંધ શું કહે છે કે જો એ નો સંબંધ બી જોડે હોય અને બી નો સંબંધ જો સી જોડે હોય તો એ નો સંબંધ પણ સી જોડે હોવો જોઈએ। ચલો ઉદાહરણ લઈએ, એક ઉદાહરણ લઈએ આપણે 3 અને 2, તો શું થશે એની જગ્યાએ 3 લઈએ તો 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 નો ક્યુબ, એટલે કે 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8। હા આ વિધાન કેવું છે, સાચું છે, કારણ કે 8 ની કિંમત કેવી છે, મોટી છે 3 કરતા।
ચલો એના પછી બીજું એક ઉદાહરણ લઈએ 2 અને 1.3 તો શું થશે? 2 એની જગ્યાએ આપણે શું લીધું? 2 એટલે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.3 નો શું કરવાનો છે? ક્યુબ. તો હા સાચું થશે. 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.3 નો ક્યુબ આવશે 2.197. હા 2.197 2 કરતા કેવા છે? મોટા છે. આ વસ્તુ સાચી છે. હવે આ બે વસ્તુ જો સાચી હોય તો 3 અને 1.3 વચ્ચે પણ સંબંધ હોવો જોઈએ. તો અહીંયા શું થશે? 3 એમના એમ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.3 નો ક્યુબ. 1.3 નો ક્યુબ આપણે અહીંયા શોધ્યો, શું મળ્યો? 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2.197. આ વસ્તુ અહીંયા કેવી થઈ? ખોટી થઈ. 2.197 એ 3 કરતા કેવા છે? નાના છે. અહીંયા શું દર્શાવે છે? મોટા છે. એટલા માટે આપણે કહી શકીએ કે અહીંયા પારંપરિકતાનો સંબંધ સાબિત થશે નહીં. તો જ્યારે પણ આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન હોય તો ત્યારે તમારે એવી કિંમતો વિચારવાની કે જેના માટે સંબંધ સાબિત ના થાય.